હેલો ગાઈઝ, આજે મારો બીજો વ્લોગ અને અમે આજે આવ્યા છીએ ઉપરકોટ ફોર્ટ ઉપર, જે જૂનાગઢની સૌથી ઐતિહાસિક જગ્યા છે. અહીંયાથી એન્ટ્રી ગેટ છે કે જ્યાંથી તમે એન્ટર થઈ અને ટિકિટ ખરીદી શકો છો. પર પર્સન એડલ્ટ પર્સનની ટિકિટ છે 300, એટલે કે ફોરેન પર્સન છે જે જૂનાગઢના નથી એની 300 કે 350ની વચ્ચે ટિકિટ છે. અને જૂનાગઢ પ્રોપર હોય એના 100 છે, એટલે કે 100 રૂપિયા ટિકિટ છે, 100 રૂપિયા ટિકિટ છે. 3 થી 3.5 વર્ષની નીચેના જે બાળકો છે એના માટે ફોર્ટમાં ફરવાનું ફ્રી છે. અહીંયા તમને એક દેખાય છે સામેની બાજુ જે બ્લુ પ્રિન્ટ છે ઉપરકોટ ફોર્ટની, અને તમે એની અંદર બધી વસ્તુ, એટલે કે કઈ જગ્યાએ કયું પ્લેસ આવેલું છે અને આ પ્લેસનું નામ શું છે, ટોટલી ડિટેલ્સ છે એમાં તમને મળી જાય છે. અહીંયા એન્ટ્રી ગેટ છે કે જ્યાંથી તમારી એન્ટ્રી થાય છે. ટિકિટ મળ્યા પછી ત્યાં ચેકિંગ થાય છે, અને એના પછી પણ અંદર એક ચેકપોસ્ટ છે કે મીન્સ કે ત્યાં ચેકિંગ થાય છે. અત્યારે અમે વેઇટ કરીએ છીએ, ટિકિટની રાહ જોઈએ છીએ. અહીંયા ઐતિહાસિક સ્થળની એક મજા એ છે કે અંદર આવ્યા પછી ફિલિંગ છે ને કંઈક અલગ આવી જાય છે, બરાબર, કે કોઈ પણ આપણે જૂની જગ્યાએ આવી ગયા હોય ને એવી ફિલિંગ આવે છે. એટલે અને આમેય રેની સિઝન છે અને વરસાદી વાતાવરણ હોય એટલે ચારે બાજુ ગ્રીન 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 જોવાથી આંખોને પણ સંતોષ થાય છે. આને પણ એટલી જ મજા આવી ગઈ છે કે જે કૂદકા ચારે બાજુ દોડા દોડી ક્યાંય શાંત હતો નહીં. હવે અંદર એન્ટર થતાની સાથે જ બે એટલી મસ્ત અને સરસ એવી હનુમાન દાદાની અને ગણપતિજીની બે મોટી મૂર્તિ, કહેવાય છે કે જૂના જમાનાની આ સૌથી મોટી ત્યારના સમયની મૂર્તિઓ હતી. આગળ તમે અહીંયાથી જે નીચે જઈએ એટલે કે એટલા બધા પગથિયા આવે છે, હજી નીચે ઉતરતાની સાથે તમને સૈનિકોની જે પહેલાંના ચોકીદારો હતા, એટલે કે અંદર નીચેની તરફ ખૂબ જ વધારે પગથિયાની જગ્યાએ જે લોકો છુપાઈને ઉતરતા જાય, એ આપણે કોઈ પણ દુશ્મનો અંદરની તરફ એના માટે મોટા ઊંડા ગોખલાઓ કે જે ઉપરથી નીચે સુધી, આમ તો કહીએ કે ઉપરકોટનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ છે તળિયું, એ આખે આખું તમને ત્યાં દેખાય એવી રીતે આખે આખું ખોદકામ કરેલું છે. જૂના જમાનામાં વિચાર કરીએ કેવી રીતે ખોદેલું હશે, આ કઈ રીતે બનાવેલું હશે, એ જ પણ કલ્પનાની બહાર છે. કે જ્યાં છે આ એમ કહેવાય કે સૈનિકોની એના રહેવાની જગ્યા છે, કે જ્યાં સૈનિકો રહેતા, એટલે કે ત્યાં તેનો વસવાટ હતો, કે એવી જગ્યામાં સૈનિકો રહેતા. નીચેની આખી બાજુ છે એટલું ઉપરની તરફ નજર કરો તો કેટલી ઊંચાઈ છે, હાઈટ તમે જો ઉપરની તરફ નજર કરો તો એટલી પણ એની હાઈટ છે. અને જ્યાં સંતાઈને રહેતા અને આમ પણ દુશ્મનો આવે ત્યાં જ ત્યારે એને ખબર ના પડે એવી રીતે આ લોકો, અને એટલી બધી અંદરની જગ્યાએ કેવી રીતે બનાવેલું મસ્ત એવું આપણને જોઈને પણ આમ ઉત્સુકતા થાય કે આ કઈ રીતે બનાવેલું હશે, આ કઈ રીતે ડિઝાઇન કરેલું હશે અને કેવી રીતે ખોદકામ કરેલું હશે. ખરેખર બહુ મસ્ત હતું. આગળ જેમ જેમ જઈએ એમ અંદરની બાજુએ એક કૂવો હોય છે, અને એ કૂવાનું પણ આપણે ઇન ડિટેલિંગ પછી જોઈશું કે કઈ રીતે આ કૂવો છે અને કઈ રીતે બનાવવામાં આવ્યો છે કૂવો, કે જેમાંથી સૈનિકો છે એ મીન્સ કે ઘણા બધા લોકોને એમાંથી પાણી પૂરતું મળી જતું છે. એટલા બધા પગથિયા હતા કે ચડીને આફી ગયા, પણ જોવાની ખૂબ જ મજા પડી, કે એક્સાઇટમેન્ટ હોય ને કે અંદર શું હશે, તો એ જોવાની ખૂબ જ મજા આવી. તો આમ તો કહેવાય તો 5000થી વર્ષ જૂનું, 5000થી પણ વધુ વર્ષ જૂનું ઉપરકોટ હોઈ શકે છે. કહેવાય છે કે 100થી વધુ હિન્દુઓનું રાજાઓએ રાજ કર્યું હતું, ને પછી મુસ્લિમ રાજાઓ અહીંયા આવ્યા હતા. જે સામેની બાજુ અત્યારે તમને દેખાય છે એ તોરણ કહેવામાં આવે છે, કે જે ઐતિહાસિક ગુજરાતી સંસ્કૃતિનું એક પ્રદર્શન કરે છે. સૌથી વધારે વર્ષ 1162 લખેલું છે અહીંયા, તમને વંચાતું હોય તો. અહીંયા જે જૂનામાં જૂનો ગેટ છે એ આ ઉપરકોટનો જે લાકડાનો બનેલો હતો એ પણ અહીંયા રાખેલો છે સાચવીને, કે જેથી એની સંસ્કૃતિ છે, એટલે કે જૂનો વારસો છે એ ખોવાય નહીં. નવું જે ઉપરકોટ બનાવ્યું, એટલે કે પછી જે રિનોવેશન થયું એના પછી ઘણું બધું, એટલે કે હું તો કદાચ 10 વર્ષ પહેલાં ઉપરકોટ આવી હતી, પછી અત્યારે આવ્યું છું, તો અત્યારે કેટલો બધો ચેન્જ આવ્યો છે, અને એના લીધે ઉપરકોટની જે ખૂબસૂરતા છે એ બહુ જ વધી ગઈ છે, અને એકદમ તમને નવું જ જોવા મળે છે. જે પહેલાં આવેલા હતા ને પછી કદાચ તમને વિઝિટ કરશો તો અત્યારે ખૂબ જ મજા આવ્યો છે.
હા, એવું છે કે અંદર ચાલવાનું છે થોડુંક, 7 થી 8 કિલોમીટરથી વધારે પણ હોઈ શકે ચાલવાનું, પણ જોવાની તમને ખૂબ જ મજા આવશે. અહીંયા એટલી જૂની તોપ પણ રાખેલી છે કે જે દુશ્મનો સાથે યુઝ કરવામાં એ લોકો વાપરતા. અને તોપનો યુઝ તો આપણે બધાએ જોયેલો જ છે, કદાચ મૂવીમાં જ કે ક્યાંક જોયેલો હશે, બરાબર? તો કઈ રીતે આનો યુઝ થાય છે તોપનું. તો એવી ઘણી બધી જૂની વસ્તુઓ છે એ સાચવીને અહીંયા રાખેલી છે. અને ઉપરથી જે નજારો હતો, આખું જૂનાગઢ જે દેખાતું હતું, વાવ, વોટ અમેઝિંગ. અને નીચેની તરફ નજર કરીએ તો એટલી જ ઊંડી ખાણ કે એમાં કોઈ પણ વ્યક્તિ જો ગયો તો એ સીધો ઉપર જ ગયો, સમજી લેવાનું. કારણ કે એટલી બધી હાઇટ છે, વધારે હાઇટ છે, એટલા માટે થોડુંક રિસ્કી છે, એટલે થોડુંક ત્યાંથી દૂર રહેવાનું, બરાબર? અહીંયા આખું ડેકોરેશન છે, મીન્સ કે જે રિનોવેશન થયું ત્યાં આ બધું ડેકોરેશન નીચેનું જે તમને જોવા મળે છે સાઈડની બાજુએ, એ બધું ડેકોરેશન ન્યૂ થયેલું છે. અને એટલા માટે, એટલે કે ચારેય બાજુ ડેકોરેશન, ફરતી બાજુ, આખા ઉપરકોટની ફરતી બાજુએ તમને એ જોવા મળશે કે જેથી દરેક વ્યક્તિને ઇઝીલી આખું જો ફરવું હોય ને તો ઇઝીલી એ રસ્તા ઉપર ચાલી જાય ને તો તમને આખું ઉપરકોટ તમને જોવા મળશે. હવે જે કોઈ પણ વસ્તુ જગ્યાએ ખાવાની આવે તો આપણે રહી ના શકીએ. આપણે તો કદાચ રહી જઈએ, પણ નાના છોકરા હોય આપણી જોડે, એટલે મારો છોકરો છે, મારો બોય છે, એને કોઈ પણ જગ્યાએ ખાવાનું જોઈ જાય એટલે જીદ, બસ આઈસ્ક્રીમ ખાવું છે, એ પણ ચોકલેટવાળું. અને એટલી એને મજા પડે ચોકલેટવાળા આઈસ્ક્રીમ ખાવાની. એની સાથે સાથે આપણે તો ફ્રીમાં હોઈએ, પછી આપણે ખાઈ લઈએ કે ચાલો ને આપણે ખાઈ લઈએ આઈસ્ક્રીમ, બીજું શું. તો સામેની તરફ એક એવું તમને, મીન્સ કે નાની એવી શોપ ત્યાં છે કે જ્યાંથી તમારે કદાચ ભૂખ લાગી હોય અથવા તો તરસ લાગી હોય તો પાણીની બોટલ પણ ત્યાંથી મળી જાય છે. અને નાસ્તો કોઈ પણ કરવાનો, આઈસ્ક્રીમ કોઈ પણ વસ્તુ છે એ ત્યાં તમને મળી જશે. પછી અંદરની તરફ તમે થોડાક ચાલશો ત્યાં સુધી તમને કદાચ કોઈ શોપ આવશે નહીં, એટલે જો તમારે પાણીની બોટલ કે કોઈ પણ વસ્તુ લેવી હોય તો શરૂઆતમાં જ આવે છે, જ્યાંથી તમે ખરીદી લેજો. અને અંદર થોડુંક વચ્ચેની બાજુ સેન્ટરમાં છેક જાશો 5 કિલોમીટર ચાલીને, પછી છેક વચ્ચે કાફે ને એ બધું કાફેટેરિયા છે એ છેક વચ્ચેની બાજુએ છે. એટલે જો કોઈ પણને પાણીની બોટલ, કોઈ પણ વસ્તુઓ છે ખાવાની એ સાથે લેવી હોય તો લઈ શકે છે. કારણ કે અંદરની બાજુએ ઘણી જગ્યાએ આરો સિસ્ટમ પણ આવશે જ્યાં તમે પાણી પી શકો છો, ઘણી જગ્યાએ મૂકેલા છે. વાવ, મને તો ખૂબ જ મજા પડી હતી. અને મને આમેય ઐતિહાસિક જગ્યાએ જવાનો ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. મને ને મારા હસબન્ડને આમેય શોખ છે જવાનો. અને કોઈ પણ ગ્રીનરી હોય, વરસાદી સિઝન હોય ને નજારો એટલો મસ્ત હોય. મારા હાથમાં તમને એક રેડ બેલ્ટ દેખાય છે. રેડ બેલ્ટ છે એ ટિકિટ જ્યારે આપણે કન્ફર્મ કરીએ, જે આપણે એન્ટ્રી થાય ત્યાં જ તમને ચેકપોસ્ટ એક આવશે જ્યાં પોલીસ ત્યાં તમને ચેક કરે છે અને કન્ફર્મ કરે છે કે ના બરાબર આ લોકોએ ટિકિટ લીધેલી છે. અને ફરી પાછા તમે જાઓ ત્યારે તે તમને બેલ્ટ ઉતારી આપવાનું હોય છે. એ પહેરાવે છે. જો અહીંયાથી એક મસ્ત એવો નજારો જૂનાગઢનો દેખાય છે. અને એ જ્ઞાને પણ કીધું કે મમ્મા અહીંયા જો જૂનાગઢ કેટલું મસ્ત દેખાય છે. તો હું અને એના પપ્પા બે એ બાજુ એ જગ્યાએ જોવા ગયા છે. અને આગળ જતાની સાથે કે આગળ જે નીચેની તરફ પણ રસ્તાઓ છે, જો તમારે આખું ફરવું જ છે તો મેં તમને ત્યાં પાથ એક કીધું હતું ને કે અહીંયા આખું પાથ ઉપર જ આવેલા જાઓ તો આખું ઉપરકોટ ફરી શકે છે. પણ અંદરની બાજુ એટલા રસ્તા અને સીડીઓ છે કે જુદી જુદી જગ્યાઓએ તમને નામ પણ આપેલા છે કે આ જગ્યાએ છે એ આ બાજુ આવેલી છે, આ જગ્યાએ છે આ બાજુ આવેલી છે. અને વચ્ચેની બાજુએ તમે જે જગ્યાએ અંદરની તરફ જતા જાઓ એટલે અલગ અલગ જગ્યાઓ તમને જોવા મળશે. અહીંયા આ જે તોપ છે એનું એક બહુ મોટું મીન્સ કે સ્ટોરી છે કે એને નીલમ તોપ એનું નામ છે, કે જે ગોવાથી મગાવેલી છે આખી તોપ, જે ઘણા બધા બળદ ગાડાઓમાં આખી રાખીને અહીંયા આવી હતી. અને કોઈ એક મુસ્લિમ રાજા છે એનું શાસન હતું ત્યારે એ તોપ આવેલી છે. અહીંયાથી તમને એક ઉપરકોટ ફોર્ટનો આખું ફોટોગ્રાફી કરવી હોય તમારે ત્યાં જઈને તો પણ કરી શકો છો. અને બહુ મસ્ત એવું આખું રિનોવેશન એટલું સરસ કરેલું છે ને ગાર્ડન પણ એટલા મસ્ત બનાવેલા છે કે આમ થઈ જાય કે નહીં બનાવ્યું તો સરસ બનાવ્યું, મસ્ત બનાવ્યું. એમાં ચાલવાનું ઘણું છે પણ
જો તમને ઇન્ટરેસ્ટ હોય એટલે તો મજા આવે ચાલવાની. અહીંયા નાની તોપ પણ અહીંયા રાખેલી છે અને મોટી તોપ પણ, બંને તોપ છે એ તમને જોવા મળશે. આ જે ઐતિહાસિક વારસો છે આપણો, ઐતિહાસિક વસ્તુઓ છે એ જોવાનું કોઈ પણ અલગ જ મજા છે. જો આવી રીતે મેં તમને કીધું હતું એ પહેલાં કે આ જગ્યાએ આ વસ્તુ આવેલી છે, એવી રીતે અહીંયા તમને ચારેય બાજુ વસ્તુઓ કઈ મીન્સ કે પ્લેસ ક્યાં આવેલું છે એ તમને એમાં જોવા મળે છે. આ છે આખો મહેલ છે એ રાણક દેવી મહેલથી ઓળખાય છે, કે જેમાં ઝીણી કોતરણી કરેલી છે અને ઝીણી વસ્તુઓ તમને ઇન ડિટેલ એકદમ વસ્તુઓ છે એ બહુ સરસ આખું એનું રિનોવેશન કરેલું છે. એટલે કે આ જે ગાર્ડનિંગ છે એ પહેલાં હતું નહીં, પણ ગાર્ડન રિનોવેશનમાં બનાવેલો છે એટલે જોવાની એટલી મજા આવે કે વાવ, નહીં બનાવ્યું સરસ છે. અને અહીંયા જે એન્ટર થતાની સાથે જ આ રાણક દેવીનો મહેલ છે અને તમને એમ થાય કે આમાં શું, આપણને તો કાંઈ ખબર નથી પડતી, પણ દરેક જગ્યાએ તમે જશો એટલે એનું ઇન ડિટેલિંગ એટલે કે ડિટેલમાં તમને બધું લખેલું હશે કે આ કઈ જગ્યા છે, આનું મહત્ત્વ શું છે અને આ કેવી જગ્યાઓ સાથે સંકળાયેલું છે, સંસ્કૃતિ ઐતિહાસિક વસ્તુઓ ત્યાં જોડે છે. અંદરની બાજુએ એટલી એક વસ્તુ મને જે જોવા મળી છે કે દૂર સુધી આપણને એવું લાગે કે જે આ વ્યક્તિઓ છે એ ખૂબ જ દૂર છે, પણ રિયલમાં એ બીજા કે ત્રીજા ખંડમાં જ હોય, પરંતુ આપણને જ્યાં ઊભા હોય ત્યાંથી એવું લાગે કે ખૂબ જ દૂરની બાજુ છે. એટલે કે આપણાથી કદાચ 3 થી 4 ઓરડા પાછળ એમ લાગે કે એટલા બધા દૂર છે, પણ રિયલમાં એ ખૂબ જ નજીક હોય. ખોદકામ કરતાં અથવા તો બહારની બાજુ જે રિનોવેશનમાં મળી ગઈ હોય, આ અમુક એવા ઓરડાઓ છે કે જેમાં લોક મારેલું છે, કે જે ઐતિહાસિક પુરાની જે વસ્તુઓ છે એ સંગ્રહેલી છે અંદરની બાજુએ, એટલા માટે. અને અહીંયા જે અમુક વસ્તુઓ છે એ બહાર પણ તમને જોવા મળશે રાખેલી, કે જેને તમે જોઈ શકો છો કે એની જૂનું કોતરણી કેવી કરેલી છે, એનું કોતરણી કામ કેવું હતું, અને બસ એવી મસ્ત તમને વસ્તુઓ જોવા મળશે. આગળ જે આ નીચેનો માળ છે એવી જ રીતે સેમ ટુ સેમ એક ઉપરનો માળ પણ બનેલો છે. અને એક જગ્યાએ જે આ રિનોવેશન કરેલું છે એમાં પહેલાં ઉપરકોટનો જે આ મહેલ છે, જે તમને ઉપરની બાજુએ ઘુમ્મટ દેખાય છે, એ ઘુમ્મટ આખો પહેલાં 3 જગ્યાએ ખુલ્લો હતો. એટલે કે કહેવાય છે કે રાણક દેવીનો માંડવો કહેવાય ને, એ વસ્તુઓ હતી. પણ એ પહેલાંના સમયમાં જે રિનોવેશન નહોતું થયું ત્યારે આ બધું ખુલ્લું હતું, કે જે 4 સ્તંભ તમને દેખાય છે જુદા, આ 4 સ્તંભ છે. અને સામેની બાજુ જે ઉપર ઘુમ્મટ છે, આ ઘુમ્મટ છે એ પહેલાં હતો નહીં, પણ રિનોવેશનમાં આ ઘુમ્મટ છે એ બનાવી દીધો છે. એવી 3 જગ્યાએ સામેની બાજુ, વચ્ચે અને આ બાજુ છે, એવી રીતે બનાવેલો છે. અને અલગ જે ખોદકામમાં મળેલી વસ્તુઓ અથવા તો જૂની જે ઐતિહાસિક પુરાતત્વ અવશેષો છે એ બધાય છે એ અહીંયા તમને જોવા મળશે, રાખેલા છે. કે આવી વસ્તુઓ, ઝીણી વસ્તુ આ જૂની જમાનામાં આવી રીતે યુઝ કરતા હશે, આનો શું યુઝ, જોકે જોતાં કંઈ ખબર પડતી નથી આપણને, પણ ત્યાં રાખેલું છે. આ જોતાં ખબર પડે છે તમને કે આ શું છે, તમને ખબર તો પડી જશે કે આ શું છે વસ્તુ. એકચ્યુઅલમાં એ ઘંટલો હતો કે જેનાથી આપણે અત્યારના સમયમાં તો બહુ ઓછાની ઘરે ઘંટલા હોય, કે જેનાથી દાળ કે એવું અત્યારે લોકો ઘણા ઓછા બનાવતા હોય, અત્યારે તો કોઈ બનાવતું નથી, પણ કદાચ જેની ઘરે હોય એને ખબર હોય. આ જૂના જમાનામાં જે લોકો મીન્સ કે ભગવાન તરીકે એને બિલીવ કરે છે, કે અથવા તો એ પણ મળી આવેલા છે, જેને કાચમાં આખું કોતરી દીધું છે. સામેની બાજુ એક તમને જે જગ્યા દેખાય છે પાછળની બાજુ, એની પાછળની એક સ્ટોરી પણ છે. અને અહીંયા મારા હસબન્ડ એક લાઈન બોલે છે કે ધન્યધરા છે ગુજરાતની અને ઐતિહાસિક જગ્યાઓને સતત વંદન છે, કે આપણી પાસે, આપણે એટલા બધા લકી છીએ કે આપણી પાસે આટલી બધી ઐતિહાસિક જગ્યાઓ છે કે જેને આપણે અત્યારના સમયમાં જોઈ શકીએ છીએ, 21મી સદીમાં હજુ પણ આપણે જોઈ શકીએ છીએ. અને એના માટે આપણે ધરતી માતાને આપણે વંદન કરીએ છીએ. સામેની બાજુએ જૂના જમાના મીન્સ કે બેસાય એવો માંડવો તમને જોવા મળે છે. મંડપ એટલે કે બસ, હા, એનું કોઈ બીજી તો કાંઈ વિશેષતા નથી, પણ આ જૂનું એક મંડપ જેવું તમને અહીંયા જોવા મળે છે. ગાર્ડનિંગ એટલું સરસ બનાવેલું છે કે આમ જોઈને જ દિલ ખુશ થઈ જાય કે વાવ,
અને જો સામેની બાજુ એક ગાડી તમને દેખાય છે કે જે 50થી વધુ વર્ષના હોય અથવા તો જેને કોઈ તકલીફ હોય, ચાલી નથી શકતા, એના માટે ગાડીની પણ વ્યવસ્થા છે જે શરૂઆતમાં જ તમને મળી જાય છે. એટલે કે તમે એમાં બેસી અને ચારે બાજુ તમને આખું ઉપરકોટ છે એનો તમને દર્શન કરાવે છે. આખું આ વસ્તુ એટલી અમેઝિંગ છે અને રિનોવેશન પછી આ ખૂબ જ અલગ જ આખું ઉપરકોટ બની ગયું છે. અહીંયા તમને જે જોવા મળે છે એ અનાજના કોઠારો છે. અનાજના કોઠારો એટલે કે આ એટલા ઊંડા છે, આમાં અનાજ ભરવામાં આવતું. પહેલાંના સમયમાં આ કાચના ઢાંકણ છે એ ઇનોવેશનમાં લગાવવામાં આવ્યા છે. આખા બંધ નથી ઢાંકણા, પરંતુ એની જે કિનારીઓ છે ત્યાંથી ખુલ્લા છે. એટલે જે સોલંકી વંશજો હતા એના દ્વારા જે અનાજના કોઠારો છે એ ભરવામાં આવેલા હતા. અને અહીંયાથી જે ગિરનારનો નજારો દેખાતો હતો, વાત કરવામાં, ઓ માય ગોડ, એટલું મસ્ત લાગતું હતું, ખૂબ જ મસ્ત લાગતું હતું. અને એમાંય અત્યારે રેની સિઝન છે એટલે મસ્ત લાગતું હતું. આના પછીના વ્લોગમાં આપણે એના પછીની ડિટેલિંગ મીન્સ કે એના પછી શું ફર્યા છીએ એ જણાવીશું તમને. ત્યાં સુધી બાય બાય. તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજુ મારી શરૂઆત છે, જે કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ. બાય બાય.